तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તમને ખબર જ હશે સેતુ વસાવાના મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। આદિવાસી સમાજ સેતુ વસાવામાંથી ગુસ્સે થયું છે। તો કેમ થયું છે આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા ન્યૂઝ હું તમારા માટે લાવતા હોઉં છું દોસ્તો। તો વિડીયો કરીશ શરૂ। તો દોસ્તો તમને ખબર જ હશે સેતુ વસાવા અને એની પત્ની બંને છૂટીને બહાર આવી ગયા છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે। આદિવાસી સમાજ સેતુ વસાવામાંથી ગુસ્સે થયું છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી સેતુ વસાવા અને એની પત્ની એમ કહેવાય છે કે સુકુતલાબેન 90 દિવસ જેલમાં હતા અને સેતર વસાવા 45 દિવસ જેલમાં રહ્યા હતા દોસ્તો। અને ભાજપના નેતાઓ ખોટી રીતે સેતુ વસાવાને ફસાવીને જાળમાં નાખીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા। હાલ એમ કહેવાય છે કે સેતર વસાવા અને એની પત્ની બંને છૂટીને બહાર આવી ગયા છે। ત્યારે આદિવાસી સમાજ સેતુ વસાવામાંથી ગુસ્સે થઈ ચૂક્યા છે દોસ્તો। તો તમને એવું લાગતું છે કે સેતુ વસાવા અને આદિવાસી સમાજના લોકો સપોર્ટ કરે છે, તો આવું કેમ છે? તો આપણે એ પણ વાત કરવાના છીએ દોસ્તો। તો તમને ખબર હતી 2024ની ચૂંટણી નજીક આવી રહી છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડવાના છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતર વસાવા અને આદિવાસી સમાજના લોકો ઘણા સપોર્ટ કરે છે અને ઘણા નફરત પણ કરે છે અને ઘણા ગુસ્સે પણ થાય છે દોસ્તો। તો અડધા સેતુ વસાવાને સપોર્ટ કરે છે, અડધા મનસુખ વસાવાને સપોર્ટ કરે છે। એ સેતુ વસાવા નથી ગમતા અને સેતુ વસાવાને સપોર્ટ કરે છે એ મનસુખ વસાવા નથી ગમતા દોસ્તો। હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દોસ્તો તમને ખબર હતી 2024ની ચૂંટણી સેતુ વસાવા લડવા જઈ રહ્યા છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજ સેતુ વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને મુસ્લિમ સમાજે એવું પણ કીધું છે સેતુ વસાવા તમે ચૂંટણી લડો, અમે તમને વોટ આપશું દોસ્તો। હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો સેતુ વસાવાને ઘણો બધો સપોર્ટ કરી રહ્યા છે। તો દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવો તમે સેતુ વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો, કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે સેતર વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ। તો દોસ્તો ડેડિયાપાડામાં કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા। ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતર વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને 2024ની ચૂંટણી સેતુ વસાવા ફરીવાર લડવાના છે દોસ્તો અને ધારાસભ્ય પણ બનવાના છે દોસ્તો। તો તમારી કીધા કોણ જીતશે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત અને જય જોહાર, જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં। બાય બાય।